वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री ठाकुर जी महाराजाय श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरु देवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र आपणी चालती कथा में 19मो अध्याय। भगवान घनश्याम महाराज छपैया में बाल मित्रों साथे आंबावाड़िया में गया है। बाळ मित्रों प्रभु ने मूकी दूर फळनी आशाए गया है। ने समये बराबर त्यारे अस्त भयो आदित्य ही तब ही ज्यारे संध्या समय थयो छे। अने ए वक्ते आयो काली दत्त यसुर रूप बनी के बाल। बालक में खेलन लगो कुटिल कपटी विकराल। आयो काली दत्त असुर रूप बनी के बाल। असुर काली दत्त बाळकનું रूप લઈને આવ્યો। આ રૂપ છે ને असुरને બદલવું પડે। સુરને નહીં, સજ્જનને નહીં, ભક્તને નહીં। ભગવાનના સંત હોય એને રૂપ બદલવાની જરૂર નથી। એક જ રૂપમાં હોય। જેવા અંદર હોય એવા બહાર હોય। રૂપ કોને બદલવું પડે? જેને કપટ કરવું હોય। હા, ઘણી વાર તમે જો ને માણસો એવા આવી જાય એવું રૂપ બદલી નાખે કે આપણને એમ થાય કે આજે એકાંતિક ભક્ત છે। તિલક ચાંદલો ને એવી વાતો ને એવા દંડવટ ને નમન નમન में भेद है અને बहुत નમે નાદાન। दगाबाज दुगल नमे। हाँ, दगाबाज दुगल नमे चित्ता चोर कमान। हाँ, कपटी माणस होय ने एने बहु नमवू पड़े। वधारे पड़तो नमे। रूप बदलाई गयुं ने। रूप बदलवू ए भक्तनु संतनु सज्जननु सारा व्यक्तिनु लक्षण नथी। हाँ, सज्जन व्यक्ति हो एटले भूल न थाय एवुं न होय। भूल तो एनाथी थाय। तरत ए पोताना भूलनो एकरार करे। अने पेलो नबळो माणस छे छतां सारा देखावानो करार करे, प्रयत्न करे। हारू बदली नाखे। हाँ, मुख में राम और बगल में
छुरी, मुख में राम और बगल में छुरी। आओ 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 आओ, તમે તો અમારા ઘર આંગણા પાવન કર્યા છે. હા હા, તમે નો આવ્યા હોત તો અમારું કોણ સગું અમારું? અડધો કલાક, કલાક, 2 કલાક બેહાડે, પછી પેલા ભાઈને જવાનો ટાઈમ થાય ને એટલે શું કે ખબર, તમે તો ચા પાણી પીવાય ન રોકાણા, 2 કલાક શું કરવા આવ્યા હતા? તો એ પૂછ્યું નહીં. જવાનું ઊભા થઈને ડેલાની બહાર નીકળ્યા ને પછી શું કે, તમે તો ચા પાણી પીવાય ન રોકાણા. એટલી બધી હું ઉતાવળ છે. એને તો મનમાં એમ જ હોય જલ્દી જાય તો સારું. લ્યો એમ છે. આસુર છે એટલે એને રૂપ બદલવું પડ્યું. સારા દેખાવાનો પ્રયત્ન છે નહીં અને દેખાવાનો પ્રયત્ન, આ કપટ છે. શું છે? હંસ હંસ પોતાની સ્થિતિમાં જ રહી, ગમે ત્યાં હોય તો એક સરખા જ હોય. જ્યાં જાય ત્યાં મોતીનો ચારો જ ચરે. હા, ભૂખ્યા મરી જાય, છેલ્લે કાકરા ખાઈ લે, પણ ઈ માછલા નો ખાય, માછલા નો ખાય, જીવજંતુ નો ખાય, છેલ્લે પથરા ચણી લે. પણ પેલો બગલો છે ને, બગલો એક પગે ઉભો હોય, બોલો માળો, એક પગે આમ ટગર 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 આમ જો તો આંખો બંધ કરીને ઉભો હોય. એટલે માછલાને એમ થાય કે આ આપણા બગ ભગત છે ને, એ 4 ધામની જાત્રા કરીને આવ્યા છે, હવે એને પગે લાગીએ તો એ પાસે જઈએ તો એ કાંઈ કરે. બધા આવે ખરા વારા ફરતી, જ્યાં પાછા વળીને જવા જાય ને, છેલ્લો બાકી વધે ને ટપ દઈને ઉપાડ લે ને. બગ ભગત કહેવાય ને, શું કહેવાય? હા, બગ ભગત. અંદર કાંઈક ને બહાર કાંઈક. એક પગે ઉભા રહીને જાણે તપ કરતો હોય એવું લાગે, પણ એ તપ ન કરતો હોય. લ્યો, એટલે અસુરને રૂપ બદલવું પડે. હા, ભક્તને રૂપ બદલવું ન પડે. જ્યાં જાય ત્યાં. અને જો નહીતર એમનામ આવ્યો હોય તો હું વાંધો હતો? જો પોતે તાકાત વાળો છે અને બહુ પોતાની શક્તિનું, ઐશ્વર્યનું એને ઘમંડ છે, ગર્વ છે, તો એમનામ ન અવાય જેવો છે એવો. પણ ના, બાળક બનીને આવ્યો અસુર. કાલિદત્ત બાળક બનીને આવ્યો, બોલો. અને પાછો નાના નાના બાળકોની વચ્ચે ખેલવા માંડ્યો, રમવા માંડ્યો, કૂદવા માંડ્યો. કુટિલ, કપટી, વિકરાલ, કુટિલ છે. જો ને, પેલો કોણ હતું? કૃષ્ણ ભગવાન વખતે પેલી પૂતના 16 વર્ષની સુંદરી બનીને આવી. એમ ઘાતીની હતી ને, પાપીણી હતી ને, તો વિચારો. પણ 16 વર્ષની સુંદરી બનીને આવી, શણગાર સજીને, તે આખું ગોકુળ ઘેલું થયું, બોલો. આ કોના ઘરના મહેમાન છે? કોને ઘેરે જવાના છે? અમારે ઘેરે આવતા જાવ ને, થોડા થતા જાવ ને. બધા એને આમંત્રણ આપ્યો. આ કળિયુગમાં એવું છે, બહુ ટીબક ટાબક કરીને, રૂપ બદલીને, દેખાડો કરીને જો નીકળે તો બધા એને વાહ 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 કરે છે અત્યારે દુનિયા, બોલો. અત્યારે આ મેકઅપનો જમાનો છે. શાનો છે? એ જો ઉતરી જાય પછી ઓરિજિનલ રૂપની ખબર પડે. મેકઅપનો જમાનો. એમનેમ તો કોકની જાનમાં, કોકના લગ્ન પ્રસંગમાં એમનેમ તો મંદિરે નથી જઈ શકતા, બોલો. મંદિરે ભગવાનને શું બતાવવાનું હોય? સમજે? આ દેખાવનો જમાનો આવી ગયો. નહીતર ભગવાને જેવા કર્યા છે એવા છે ભાઈ. એમાં બધી શું બધી
ભગવાને હારા જ કર્યા છે, જે કર્યા છે, જેને કર્યા છે બહુ સરસ કર્યા છે. હા, મોટા શેરનું સેવન માણસની બુદ્ધિમાં ફેર નાખી દે. એટલે બદલવું, બદલી નાખે, બધું બદલી નાખે. તે પેલી પૂતના આવું રૂપ બદલીને આવી, બોલો. નહીતર હા, મથુરામાંથી આવી છે, શહેરમાંથી આવે. હવે નહીતર અહીંથી ગામડે જવામાં, વળી ગામડામાં ત્યાં કોણ જોનારા હોય? ઘરમાં રહેવાનું હોય, કવાડીએ જવાનું હોય. લ્યો, હા, કોણ કરે? પણ તોય હવે ન્યાય કરીને જાય. પણ એમ વાડીએ જવું હોય તો મેકઅપ કરીને જાય. ન્યા તો કઈ જાડવાને બતાવું. ઠીક છે, એમાં બહુ આપણે ઉતરવું નથી, પણ આ બધું અજ્ઞાન છે. હા, ઠેકાણે પાડવાનો છે ને. પેલી સુંદરી થઈને આવી, ભગવાનને મારવા આવી, ઘાતીની હતી ને. એટલે જેના હૃદયમાં ઘાત હોય એને પોતાનું ઓરિજિનલ રૂપ ઢાંકવું પડે. શું કરવું પડે? ઢાંકવું પડે. જેવો છે એવો ખબર પડે તો બધા એનો તિરસ્કાર કરે. એટલે પછી એને રૂપ બદલવું પડે. શું કરવું પડે? હા, કપટ કરીને મારવા માટે આવે ને, રૂપ બદલવું પડે. રાવણનો રૂપ બદલીને આવ્યો. લ્યો, હે, રાવણ રૂપ બદલીને આવ્યો, પૂતના રૂપ બદલીને આવી, શૂર્પણખા રૂપ બદલીને આવી. એમ કાલિદત્ત પણ આજે ક્યાં શું કરીને આવ્યો છે? રૂપ બદલીને આવ્યો છે. કુટિલ છે, કપટી છે. હા, ઘાત છે હૃદયમાં. અને પછી શું કર્યું? કૃત્યાકુ કરી દૂર તાકો તીન મન વે રહે, ઈચ્છા ધરી કે ઉર આયો હરિ કો હરનન કી. લ્યો, કૃત્યાકુ કરી દૂર. કૃત્યા તો ગઈ હતી, કઈ ન કરી શકી. કૃત્યાનું હવે આમાં કામ નથી, એનાથી આ કામ નહીં થાય. તો આપણે સ્વયં લડી લેવું છે, જાતે જ. અને મારી નાખો, બીજા કોઈને મોકલવા જ નથી. તો જાતે પોતે મનમાં ઈચ્છા ધારી કે ભાઈ હવે મારે હરીને મારી જ નાખો છે. અને આવ્યો. બાલ સંગ ખેલ્યો બહુ બેરા, કૌ ના કપટ કલે ઇનકેરા, ધાર્યો રૂપ મહાવિકરાલા, વદન વિકાસ્યો લોચન લાલા. બાલ સંગ ખેલ્યો બહુ વાર તો ખેલ્યો, તરતનો. આ જોયું તમે? હા, એનામાં ધીરજ બહુ હોય. ધીરે 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 આમ એકદમ ઓળઘોળ થઈ જાય. શું થઈ જાય? એકમેક થઈ જાય. બહુ વાર સુધી રમ્યો બધાને, એટલે છોકરાઓને શંકા જ ન જાય ને. આ કે આ કોક મહેમાન આવ્યા લાગે છે, ભક્તિમાં એ બોલાવેલા છે ને કોક ના, એમાંનો આ છોકરો આપણા ગામનો જ નથી લાગતો. આપણે તો બધા રોજ રમીએ ફરીએ, પણ આ છે તો. પણ બીજો છોકરો કે ભાઈ આ તો મહેમાન આવ્યા હોય ને, એટલે આપણે ભેગો રમવાની ઈચ્છા, હાલો રમાડો. બધા ભેગા થઈને રમાડવા લઈ ગયા. કાલિદત્ત આને રમાડે, આ બધા એને રમાડે. આ રમાડવાની સિસ્ટમ ઉપડી છે બહુ. લોકો બહુ બધાને રમાડે બહુ નહીં. એમાં સૌથી વધારે કાલે એક ભાઈ આવ્યા હતા, મુંબઈથી આવ્યા હતા, વસઈથી. પછી સ્વામીએ પૂછ્યું કે અહીંયા સુરતમાં આવી જાવ ને. એટલે પૂછ્યું તમારું શું બિઝનેસ છે એમ? તો કે આવો બિઝનેસ છે. તો કે અહીંયા સંતો ભેગું રહેવાય, સંતો નજીક અવાય, કથા વાર્તા સંભળાય, રોજ મંદિરે અવાય. બધું અહીંયા આવતા રહ્યો ને, અહીં બધું અહીંયા બિઝનેસ ચાલુ કરો ને અહીંયા. તો કે સુરતમાં ન કરાય કે. તો કે સુરતમાં કેમ ન કરાય? કે સુરતમાં બધા રમાડે બહુ કે. એકબીજા રમાડે બહુ કે.
હા, કે છેતરપિંડી વધારે આખા ભારતમાં વધારે છેતરપિંડી થતી હોય તો સુરતમાં. હા, નંબર 1 ઉપર આવી ગયું છે અત્યારે. ચીટિંગ કરવું કોઈનું, શું કરવું? ચીટિંગ કરવું, કોકના પૈસા લઈ જવા, કોકનો માલ લઈ જવો, ખોટું બોલવું એટલે એના માટે હાવ નોર્મલ. સાચો ઇસ્યુ આવ્યો છે, ખોટો નહીં, સાચો આવ્યો છે. બહુ અનુભવ, બહુ લાગટ આવી મને કેટલાય થઈ ગયા લો આ વરમાં તો. હા, તોય હવે ભગવાનને સાધુ ન મૂકે, બીજાને મૂકે. આ તો એટલે કેવું પડે, થોડો અનુભવ હોય ને. પણ માણસને ખબર નહીં, એક ફેશન થઈ ગઈ છે. ફેશન. કોકને છેતરવો, ખોટું બોલવું એટલે રમત વાત થઈ ગઈ. બોલો, નહીતર ખોટું બોલવું એટલે કેટલું મોટું પાપ છે. આને પાપ ગણાતું જ નથી, કે પાપ માનતા જ નથી એને. નહીતર કે ન બોલીએ તો પછી અમારો સંસાર નો ચાલે, કે ઘર નો ચાલે, કે આમ નો ચાલે. એમ ચાલે કર તો હું ખોટું બોલે એટલે ચાલી જઈશ. ઘર છિન્ન ભિન્ન થઈ જાય છે, પાયમાલ થઈ જાય છે. અને યાદ રાખો, કોઈને છેતર્યા હોય, કોઈનું અણહકનું લીધું હોય, મહેનત વગરનું લીધું હોય, અને કોકની યારે કપટ કરી લીધું હોય, એનું પાપ પોકાર્યા વગર રહે નહીં. એને છોડે જ નહીં, આને આ જન્મમાં. કેટલા એવા જોયા, ધૂળ ધાણી થઈ ગયા, ભૂખ ભેડા થઈ ગયા, અન્ને દાંતને વેર થઈ ગયા. કોઈ દી ઠાકોર એને છોડે નહીં. એમાં ગરીબનો પૈસો, સાધુનો, ભગવાનનો, ધર્મનો, ગાયનો, બ્રાહ્મણનો, એ તો નિકંદન કાઢી નાખે. એક પણ રૂપિયો હોય તો વિચારો, એક પણ રૂપિયો. પૂતળીબાઈ રામાનંદ સ્વામીનું હોનું હળવી ગયા તો નરકમાં ગયા. બોલો, હવે એ પાછા રામાનંદ સ્વામીના શિષ્ય હતા. વિચારો, ગોવર્ધન શેઠ એટલે ત્રિગુણાતીત જેમની સ્થિતિ, એમના ફૂઈ પાછા માંગરોળના. તો એ નરકમાં ગયા. બોલો, નરકમાં ગયા. હા, ધર્મનું ક્યારેય પણ એક દાણો, એક કણી કોઈ નહીં. ગામડામાં હરિભક્તો સેવા પૂજા મંદિરમાં, હરિમંદિરમાં કરતા હોય, ઘીની વાટ આમ હાથમાં લઈ અને મૂકે, દિવેટિયામાં પ્રગટાવી અને આરતી ભગવાનની કર્યા પછી તરત એ હાથ ત્યાં મંદિરમાં માટીથી લગાડીને ન્યાન ધોઈ નાખે. એટલું ન લાવે. બોલો, કેમ કે ઘી વાળી આંગળી ઘેરે જાય અને વાળું કરવા બેહે અને ગરમ ખીચડીમાં હાથ નાખે અને એ ઘી ઓગળીને ખીચડીમાં જાય અને ખીચડી પેટમાં જાય તો આતરડા કાઢી નાખે. કેમ કે મંદિરનું ઘી ગયું. કેટલું ગયું? 2 ડબ્બા, 5 ડબ્બા, કેટલું હતું? તમે વિચાર કરો, હરિભક્તો આપણા આટલું ધ્યાન રાખતા. એ પછી ન ખવાય, એક ઘણી કોઈ ન ખવાય. પ્રસાદ લીધો હોય ને અહીંથી તોય એટલું એને ભરપાઈ કરવું પડે. આ લાઈટ વાપરી હોય ને એને ભરપાઈ કરવું પડે. ગુણાતાનંદ સ્વામી તો કહેતા કે આ મોદિયું પણ મંદિરનું છે, એની ઉપર બેઠા અને એનો ઘસારો થયો એટલે એ હરિભગતે ભરપાઈ કરો. ત્યારે જ મંદિર હાલે ને, ત્યારે જ ભગવાનની, ત્યારે હે, નહીતર તો ભગવાનના ગુનામાં ગણાય. 10મો 20મો ભાગ તમારી કમાણીનો છે તોય ઠાકોરજીને અર્પણ ન થાય તો એ ગુનો કહેવાય. શું કહેવાય? ગુનો કહેવાય. ગુનો. એ ચોરી કહેવાય, ચોરી. એ કોની ચોરી પાછી ખબર છે? ઠાકોરજીની ચોરી. બોલો, ભાગ તો ઠાકોરજીનો જ છે ને. એટલે આપણા હરિભક્તો આટલું ધ્યાન રાખે. હા, પછી પાછા એમ કે ઠાકોર ને ક્યાં તાણ છે, જાણે ઈવડો એ ટ્રકો ભરીને નાખી દેતો હોય. આ ન કરે,
કરે છે. એનું કારણ આ કથા રોજ શિક્ષાપત્રી વાંચે ને એટલે ખબર હોય કે આમ ન કરાય, ને તો બહુ મોટું પાપ લાગે. સાધુ સંતો કહેતા રહે ને એટલે એમને તાજું રહે. કથા વાર્તામાં આવ્યા કરે ને એટલે એને એમ સ્મરણ રહે કે આ ન કરાય, ન કરાય. મંદિરોમાં તાવડા પાવડા નગારા આ બધું અખંડ ચાલુ ને ચાલુ રહે છે. એનું કારણ શું? દે છે હરિભક્તો, મન મૂકીને દે છે. હા, એક દાણો ખાય તો 100 દાણા આપે છે. ક્યાંય પણ તમે તીર્થ યાત્રા કરવા જાઓ ને તો તમે મંદિરમાં જમો એટલે પાવતી ફડાવી નાખવી. ભલે હું તો કહું છું વધારે નહીં કાંઈ નહીં, જેટલું ખાધું એટલું આપીને આવવું. જેટલું વાપરું, રૂમ વાપરી, એસી વાપરું, મંઘો વાપરો, તો એટલું ભરપાઈ કરીને પછી નીકળવું ત્યાંથી. ઋણ તો ચૂકવવું જ પડે. ત્યાં જમ્યા એટલે પાવતી ફાડવી પડે. હા, હોટલમાં ખાય તો બિલ ભરવું પડે કે નહીં? હે, આપવું પડે ને, માગે એટલું આપવું પડે ને. હા, એટલામાં પાછા ઘેરે 10 જણા ખાઈ લે. ત્યાં એક થાળી જમે હોટલમાં, એટલામાં ઘેરે 10 જણા જમી લે, એટલા પૈસામાં. તો ચોખ્ખું તો નહીં, પણ તોય દેવા પડે છે ને. બસમાં બેહો, ભાડું દેવું પડે છે ને. આ તો ભગવાન માટે છે. ભગવાન માટે કરેલો લોભ એ પાપનો બાપ છે. એવું છે. આ કાલિદત્તમાંથી આપણે ક્યાં પોગી ગયા જો. બાળ સંગ ખેલ્યો બહુ બેરા, કૌ ન કપટ કલે ઇન કેરા. જોયું, બાળકોની સાથે ઘણી વાર રમ્યો પણ પોતાનું કપટ કળવા ન દીધું. મારે બ્રહ્માનંદ સ્વામી વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો, કપટી હોય એ બહુ હોશિયાર હોય, હોશિયાર ચાલાક હોય, ચાલાક, પોતાનું કપટ કળવા ન દે. તો પછી એનું કપટ કેમ ખબર પડે? મહારાજ કે 6 મહિના ભેગો રહે ને, ઉઠક બેઠક થાય, બોલવાનું થાય, વ્યવહાર કરવાનો થાય ને, વ્યવહાર એની યારે કરવાનું થાય ને એટલે કપટ ખબર પડી જાય તરત. એમને ન ખબર પડે. રોજ ઉઠક બેઠક થાય, બેસો, બોલવું, ચાલુ, લેવા દેવાનું થાય એટલે કપટ કડ્યા વગર રે. આ કૌ ન કપટ કલઈ ન કેરા, કોઈ કળી ન શકે આનું કપટ કે આવડો આ કોણ છે. આપણે હંમેશા ભગવાનના ભક્ત તો જેવા અંદર એવા બહાર. એટલે એવું નહીં કે અંદર બહુ ક્રોધ હોય તો બહાર કોકને વટ કરવું, એ કંટ્રોલ કરવો પાછો. પણ બહુ સ્વભાવ, સરળ સ્વભાવ, ન મન કુટિલાઈ યથા લાભ સંતોષ સદાય. હળવા ફૂલ રહેવું. અને પછી ધીરે રહીને એને થયું કે ના હવે બરાબર ખેલ જામ્યો છે એટલે ધાર્યો રૂપ મહાવિકરાલા, વદન વિકાસ્યો લોચન લાલા. અને પછી રૂપ બદલું. હે ઓ કાળો ડિબાંગ જેવો મોટો પહાડ જેવો બન્યો, વિકરાળ બન્યો, વદન વિકસાયો અને મોઢું ખોલ્યું અને લાલ ઘુમ જેવી આંખો કર્યો. મુખ સે પ્રબલ જીહ નિકારી, મોઢામાંથી લાંબી લાંબી જીભ કાઢી. ભાસત વદન ભયંકર ભારી, ભયંકર ગુફા જેવું મોઢું એનું લાગતું હતું. કેવું ઊંડી ગુફા હોય ને એમાંથી હરપ જેમ નીકળે ને, હરપ ગુફામાંથી એમ હરપ નીકળે ને એવી એની જીભ લાંબી, લાલ ચટાકેદાર, ઘણું બધું લોહી પી ગયું છે કોકનું. હા, એવી જીભ. પીસત દંત અધર પુની ડસહી, દાંત મીંડો કચકચાવા, હોઠ મીંડો કરડવા. તાકુ દેખી બાલ સબ ત્રસહી, બાળકોને થયું આ અચાનક હું ક્યાંથી ભૂત આવ્યું, આ ક્યાંથી ટપી ગયો. અને બાળકો તો નાના હતા, બધા ભયભીત થઈ ગયા. આવો વિકરાળ જો રાક્ષસને જોયો ને ત્રાસ પામી ગયા. હરિકુ પકરન હસ્ત પસારે. ત્યાં તો ભગવાન ઘનશ્યામ મહારાજ બાળકના રૂપમાં એક આંબાના ઝાડ નીચે બેઠા હતા. ત્યાં આવડો આ પહોંચ્યો દોડીને, ઘનશ્યામ. તો ઘનશ્યામ મહારાજ કે ઓ કાલિદત્ત, હા આવતા રહ્યા. તેમ પકડવા ગયો, હાથ લાંબા કર્યા અને જે આંબા નીચે ભગવાન બેઠા હતા એને પકડવા જાય.
તબ હરિતિહી સન્મુખ દ્રગ ધારે. અને એ વખતે ભગવાન ઘનશ્યામ મહારાજે એના સામે નજર નાખી. કુટિલ કટાક્ષ કિયે હરી જબહી, દહન લગ્યો કાલી દત્ત તબહી. કટાક્ષ કુટિલ ભ્રમર, ભગવાનની આમ ટેઢી નજર કરીને, ત્રાસી નજર કરીને, અને એટલી વારમાં તો ખાલી નજર પેલા કાલીદત્ત પર પડી ત્યાં તો કાલીદત્ત હળગવા લાગ્યો. હા, કાળી ચીસ નાખી ગયો. બળું છું, બળું છું, બળું છું. પેલો બ્રહ્મ રાક્ષસ આવ્યો હોય ને, ભૂત પ્રેત આવ્યો હોય ને, કેમ હનુમાનજી દાદા પાસે લઈ જાય એટલે તરત કે ને બળું છું, બળું છું, બળું છું એમ મીડો બૂમો પાડવા કાલીદત્ત. તબ કાલીદત્ત ક્રોધ ચઢાયા, રચી આપ કી આસુરી માયા. ક્રોધ કર્યો કાલીદત્તે, અને ક્રોધમાંથી એને આસુરી માયા વિકસાવી. ભયા તેહી છીન ઘોર અંધેરા. રાતનો ટાણું જ હતું, આમ તો સંધ્યા સમય હતો. એમાં ઘોર ભયંકર અંધકાર છવાઈ ગયો. પ્રોન પ્રલય સમ બોહ્ય હવેરા, જાણે આ પ્રલયનો સમય આવ્યો હોય એવો સમય થઈ ગયો. મહાપ્રલય સમ મેઘ પુની ચઢી આયો આકાશ, દામિની દમકત દિશ વિદિશ, ઉડત ધૂરી ચહુપાસ. મહાપ્રલય જેવો આકાશમાં એવડો એવું મેઘ આડંબર, એવા વાદળા છવાઈ ગયા. વીજળીના કડાકા થવા લાગ્યા, મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. અને એ વખતે ઉડત ધૂરી ચહુપાસ, ધૂળની ડમરીઓ મીડી ઉડવા, ભયંકર અવાજો મીંડ્યા થવા. આવું આખું વાતાવરણ બદલી નાખ્યું કાલીદત્તે. આસુરી માયા, ઘણી વાર આવું થાય ને, આસુરી માયા. સંધ્યા સમયે અસુરનું જોર બહુ હોય. સમજ્યા? આ સંધ્યા બપોરે જો આવું કરવા ધારત તો ન થાત, હવારે કરવા ધારત તો ન થાય. હવાર તો થાય જ નહીં નથી બિલકુલ, કારણ કે એ તો બ્રાહ્મ મુહૂર્ત કહેવાય. પણ અસુરનું જોર ક્યારે વધે? દિયાથમે, સંધ્યા સમયે. હા, એનું વધારે ભાઈ. એટલા માટે શિક્ષાપત્રીમાં મહારાજે કીધું, મારા આશ્રિતોએ સંધ્યા સમયે ક્યાં જવું. અને હવે લોકો સંધ્યા સમય થાય ત્યાં ક્યાં જાય? ઘેરે ન જાય, ઘેર જાય તો સારું. સંધ્યા સમય ઘરનો ત્યાગ કરે. હા, લારીમાં જાય, હોટલમાં જાય, રખડવા જાય, બગીચામાં જાય, ક્યાંક બીજે જાય, ત્રીજે જાય, બારમાં જાય, ગલે જાય. સંધ્યા સમયે દોડીને ભગવાનના મંદિર પ્રત્યે જવું. એક જ વાર દશરથ મહારાજા ભગવાન રામ કે શિવને મૂકી, મંદિરને મૂકી સંધ્યા સમયે હા મંથરાની ચડાવેલી કૈકેયી રાણી પાસે કનક ભુવનમાં ગયા તો શું થયું? આખે અયોધ્યા શમશાન જેવી થઈ ગઈ. કેવું દુઃખ આવ્યું દશરથના જીવનમાં, કેવું દુઃખ આવ્યું. માથા પછાડી અયોધ્યાના રાજમહેલના દિવાલે માથા પછાડી અને પ્રાણ પંખી ઉડાડી દીધું. પ્રેતીઓની પાયમાં એવું લખ્યું છે. કેવું? દશરથ મહારાજા કોણ હતા? છત્તે દેહ સ્વર્ગમાં જતા, અને સ્વર્ગમાં જાય ને ત્યારે ઇન્દ્ર પોતાના સિંહાસન ઉપરથી ઊભો થઈ જતો. આટલો ધર્માત્મા હતો એ. વશિષ્ઠ મુનિનો શિષ્ય, કૃપા પાત્ર, અને જેને ઘેરે બ્રહ્મ જન્મે એ બાપ કેવો હોય છે વિચાર કરો. રામનો જન્મ જેને ત્યાં થાય એ દશરથ કેટલા પવિત્ર છે. પણ જીવનમાં એક ભૂલ કરી. સંધ્યા સમયે ભગવાનને ભૂલી, રામને ભૂલી, શિવને ભૂલી અને ક્યાં ગયા? લખ્યું છે રામાયણમાં. કામ વિવશ થઈ અને કૈકેયીને મનાવા ગયા, અને કૈકેયીની બુદ્ધિ બગડેલી હતી. મંથરાએ એને ચાવી ટાઈટ કરી હતી, કુસંગ લાગ્યો હતો, અને વરદાન માંગ્યા, અને આને વરદાન દઈ દીધા. જોયું તમે? આ સંધ્યા સમય થયો. એક ભાગવતમાં કથા આવે છે સંધ્યા સમયની, સાંભળજો. કશ્યપ ઋષિ અને દિતિ પતિવ્રતા હતા. અદિતિ અને દિતિ બે રાણી હતી. એમને બે કશ્યપ ઋષિ હતા, બે પત્ની હતા.
બ્રહ્માના પુત્ર હતા કશ્યપ ઋષિ. તપ કરવા જતા હતા. સંધ્યા સમયે ઘેરે પોતાના પતિને એકલા જાણ્યા અને દીતીનું મન બગડ્યું સંધ્યા સમયે, અને એને ન કરવાની માંગણી કરી. અને ત્યારે કશ્યપે સમજાવ્યા બહુ કે દેવી, સંધ્યા સમય છે, અત્યારે આરાધનાનો સમય છે, અત્યારે ભક્તિનો સમય છે, પ્રાર્થના સ્તુતિનો આરતીનો સમય છે, ભગવાનની ભક્તિનો સમય છે. આ સમયે આ તને ક્યાં કમતી હોજી, એ નહીં બને. છતાંય એની અંદર દોષ એવા પ્રગટ્યા, એના અંગો મન એટલું વિહવળ થયું, વિકાર જન્મ્યો. અને છતાંય પણ જબરજસ્તી જ્યારે પતિદેવ પાસે માંગણી કરી અને પતિએ પણ એની માંગણી પૂરી કરવા માટે એ કહેવાય ને મજબૂર થયા. એ વખતે શું થયું ખબર તમને? ભગવાનના દ્વારેથી વૈકુંઠ લોકમાંથી જય વિજય ભગવાનના પાર્ષદ સનકાદિકે આપેલો શાપ અને અસુર યોનિને પામેલા બે ભટકતા હતા આસમાનમાં. એને ખબર પડી કે હા, અહીંયા કંઈક ભૂલ થાય છે. અને ત્યાં તરત જ એ દીતીના પેટમાં બે ઘૂસી ગયા. અને પછી બે જણા એની કુખે જન્મ્યા. એ થયા હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. આ સંધ્યા સમયનું પરિણામ. જ્યાં પણ હોય, હું તો કહું છું, કદાચ આપણે જોબે હોઈએ, ખાતે હોઈએ, સંધ્યા સમય થાય એટલે તરત અગરબત્તી દીવાબત્તી જે કાંઈ ઠાકોરજીની આગળ કરી લેવા, આરતી કરી લેવી, જય સદગુરુ સ્વામી બોલી લેવું, સ્તુતિ પ્રાર્થના કરી લેવા. પછી એમ કે હવે જઈશું નિરેતે, 10 વાગે ઘરે જઈને કરશું. પછી કે મારો બેટો વકરો કેમ ન થયો? આ તકલીફ છે મોટી. સંધ્યા સમય સત્સંગી માટે તો ખાસ સત્સંગી. આ એટલે મહારાજે શિક્ષાપત્રીમાં લખી નાખ્યું, મારા આશ્રિતે સંધ્યા સમયે બધા જ કામોનો ત્યાગ કરી ક્યાં જવું? ભગવાનના મંદિર પ્રત્યે જવું. કેમ કે સંધ્યા સમયે અસુરનું જોર વધારે હોય છે. એનાથી બચવા માટે ભગવાન એની રક્ષા કરે છે. ભયંકારા બહુવારા હોત ગગન में ગર્જના, મેઘહી મુસલધારા બહુત તિહા વર્ષન લગે. બહુ વરસાદ વરસવા લાગ્યો, ભયંકર વાતાવરણ થઈ ગયું, પૃથ્વી ઉપર બહુ ચલે પ્રવાહ, પવન ઉસે તરુ ગીરે અથા. પવન એવો લાગ્યો કે આંબા મૂળિયા હોતા મીંડા ઉખડવા. ખેચર પુની વનચર સબ પ્રાણી. લો, ખેચર એટલે આકાશમાં, કોણ? ખેચર એટલે પક્ષી, પક્ષીઓ, વનમાં ફરનારા પ્રાણીઓ. બાહ્ય તિનકે તનકી, બહુ હાનિ, બધાની હાનિ થઈ, ઘણા મૃત્યુ પામ્યા. લખીએ સો અદભુત ઉત્પાત, ભાગ ગયો સો બાલક વ્રાતા. બધાએ બાળકોએ આવી રીતનું વાતાવરણ જોયું એટલે બાળકાઓ મંડ્યા ભાગવા ઘર તરફ. અને રહે આમ્રતરુ તલ હરિરાયા, એક ભગવાન બચ્યા. આંબા નીચે બેઠા છે. શીતવસે કંપત બહુ કાયા, ભગવાનને ઠંડી લાગવા માંડી, વરસાદથી ભીના થઈ ગયા ને એટલે કંપવા લાગ્યા. હરિકુમાર ને હિય બિચારી, કાલિદત મહાગહારી. હા, એકલા છે, મારવાની ઈચ્છા થઈ, ગગને ચડ્યો, આકાશમાં ઉછળ્યો અને પછી વપુ પ્રૌઢ બનાવી પોતાનું શરીર વધારી ગિર્યો આમ્રતરુ કે પર આઈ. જોસ્તી જે નીચે આંબા નીચે ઘનશ્યામ બેઠા હતા, ઈ આંબા ઉપર પડ્યો સીધો. કેવો પડ્યો? જો હિમાચલ શિખર હી કોઈ, હિમાલયનું મોટું શિખર પડે ને એમ આંબા ઉપર પડ્યો. પરે પર્ણકુટી ઉપરી સોઈ. લો, શિખર પર્ણકુટીર ઉપર પડે અને પર્ણકુટીની શું દશા થાય? એમ પહાડ જેવો બની કાલિદત્ત નીચે પડ્યો. ભાંગી પડ્યો ભૂપર તરુ તેહી. અને ત્યાં તો આંબો તો પડતો પડી ગયો, પણ આવડો પડી ગયો. ત્યાં આંબાનો ખાપો ઘરી ગયો પેટમાં. તીહી તીલી તલ હરિ કુશલ રહે. આંબો તો પડ્યો, પણ જાણે આંબો ભગવાનની ઉપર છત્ર હોય ને એ રીતનો છવાઈ ગયો. ભગવાનને કંઈ થયું નહીં. ઇન્દ્ર કોપ કે ઓસરે જૈસે સુંદર શ્યામ, ગોવર્ધન ગિરી તલ રહે તરુ તલ ત્યો સુખધામ. ભગવાન જેમ ગોવર્ધનની નીચે કેમ ઊભા હોય એમ ભગવાન આંબાની નીચે સલામત રહી ગયા.
ભયો છત્ર તહુ તે વાયુ વૃષ્ટિ પીરા ટરી બધું વાતાવરણ શાંત થઈ ગયું. આસુરી માયા મેં હરિકુ કષ્ટ ન કરી શકહી. અસુર ક્રોધ કરી કે તબ આયો. વરી પાછો આવ્યો પેલો કાલિદાસ. ધર્મ તનુજ કો પકડન થાયો. દોડ્યો ભગવાનને પકડવા અને ભગવાને કટાક્ષ કરી નિરખ્યો હરિ જબહી. પાયો મોહ અસુર સો તબહી. ભગવાને કરુણ કટાક્ષ આંખથી કર્યું અને એ વખતે મોહ પામ્યો અને ચારે બાજુ ભટકવા લાગ્યો અને ભટકતા ભટકતા ઝાડવા સાથે માથા પછાડી અને ન્યાન ન્યાન ઢળી પડ્યો. મોઢામાં ધૂળ મણે ઘરી ગઈ. ધૂળમાં બધો રગદોડાઈ ગયો અને ન્યાન ન્યાન પોકાર કરીને મૃત્યુ પામી ગયો. નિજ માયા નિજ કો દુઃખકારી. ભય અસુર કો ભયપ્રદ ભારી. પોતાની માયા કોને નડી? પોતાને જ નડી. પોતાના કર્મ પોતાને જ દેવા તો પડે, અંતે હવને નડે. કરેલા કર્મના બદલા. 26 કડી પૂરી થઈ. હવે આવતીકાલે વળી ભગવાનને એક દિવસ આંબાવાડિયામાં રહેવા દઈએ સવાર સુધી. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની